અરે, શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે કદાચ કોઈ બહુ મોટા ભવ્ય મંદિરમાં દર્શન કરવા જવું, ત્યાં ભીડમાં ઊભા રહેવું? હા, અને મોટી રકમનું દાન કરવું. બરાબર, મોટી રકમનું દાન કરવું એ બધું આધ્યાત્મિક રીતે ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક પણ હોઈ શકે. સાચું કહું તો આ સાંભળવામાં ખૂબ જ વિરોધાભાસી અને આશ્ચર્યજનક લાગે છે. કારણ કે આજના સમયમાં આપણે ધર્મ અને આધ્યાત્મિકતાને મોટાભાગે ભવ્યતા, વિશાળ આયોજનો અને સાર્વજનિક પ્રદર્શન સાથે જોડીએ છીએ ને. હા, સાચી વાત છે. એટલે આપણે એવું માની લીધું છે કે જેટલું મોટું મંદિર એટલી મોટી શ્રદ્ધા. પણ એક પ્રાચીન ફિલોસોફી બરાબર આવો જ દાવો કરે છે કે સાચી આધ્યાત્મિકતા ક્યારે પ્રદર્શનનો વિષય હોઈ જ ન શકે. અને આજની આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર આ જ વિચાર છે. આજના આ રવિવાર 29 માર્ચ 2026ના વિશેષ વિશ્લેષણમાં આપણે એક એવી ફિલોસોફીમાં ઊંડા ઉતરવાના છીએ જે ધર્મ અને ભક્તિ વિશેની આપણી અત્યાર સુધીની લગભગ બધી જ માન્યતાઓને પડકારે છે. બિલકુલ. નો ડેટા છે. એટલે આજના આ વિશ્લેષણનું લક્ષ્ય એ સમજવાનું છે કે માત્ર ફરજ ખાતર થતા કામ અને શુદ્ધ પ્રેમના આધારે થતા કામ વચ્ચે ખરેખર મનોવૈજ્ઞાનિક તફાવત શું છે. બરાબર. અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શા માટે આ ફિલસૂફી એવું માને છે કે સૌથી ઊંડો આધ્યાત્મિક પ્રેમ જાહેરમાં પ્રદર્શિત કરવાને બદલે પોતાના જ ઘરમાં એકદમ ગુપ્ત રીતે થવો જોઈએ. જુઓ, આ આખી ફિલસૂફીનો પાયો એક બહુ જ મૂળભૂત તફાવત પર ઉભેલો છે, અને એ છે પૂજા અને ભક્તિ વચ્ચેનો તફાવત. રોજબરોજના જીવનમાં આપણે આ બંને શબ્દોને લગભગ એક જ અર્થમાં વાપરીએ છીએ. હા, આપણે તો એમ જ કહીએ છીએ ને કે હું પૂજા કરું છું અથવા હું ભક્તિ કરું છું. એકદમ સાચું. પણ અહીં આ બંને વચ્ચે એક બહુ જ મોટી મનોવૈજ્ઞાનિક ભેદરેખા દોરવામાં આવી છે. અચ્છા, એટલે કે કોઈ ક્રિયા પાછળનો ઈરાદો શું છે તેના પરથી નક્કી થાય કે તે પૂજા છે કે ભક્તિ. બિલકુલ એવું જ. આ ફિલોસોફી પૂજાને એક યાંત્રિક વ્યવહાર ગણે છે. મતલબ, જ્યારે કોઈ ક્રિયા માત્ર વિધિ-વિધાન પૂરા કરવા માટે, શાસ્ત્રોના નિયમોના પાલન માટે અથવા તો કોઈ ડરના કારણે કરવામાં આવે ને, તો તે માત્ર પૂજા છે. ઓહ, એટલે એ ફરજ છે. હા, તેમાં ધર્મનું પાલન છે, પણ તે ભક્તિ નથી. ભક્તિ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે તેમાં સ્નેહ ભળેલો હોય. માત્ર શ્રદ્ધા હોવી એ પૂરતું નથી. અહીં એક બહુ સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે, મહાત્મ્ય જ્ઞાનપૂર્વકનો સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન એટલે એનો અર્થ શું થાય? એટલે કે સામેવાળી વ્યક્તિ કે શક્તિની મહાનતાની સંપૂર્ણ સમજ હોવી અને છતાંય તેના પ્રત્યે એક અવિરત અને નિસ્વાર્થ પ્રેમ હોવો, તે જ સાચી ભક્તિ છે. જ્યાં સુધી સ્નેહ નથી ત્યાં સુધી બધું જ માત્ર એક ફરજ છે. બરાબર. આને આપણે વ્યવહારિક દુનિયાના એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે બે રૂમમેટ છે. એક રૂમમેટે ઘરની સાફ સફાઈ માટે કડક ટાઈમ ટેબલ બનાવ્યું છે કે સોમવારે કચરો કાઢવાનો, મંગળવારે વાસણ કરવાના. હવે બીજો રૂમમેટ એ ટાઈમ ટેબલ પ્રમાણે બરાબર કામ કરે છે કારણ કે એની એ ફરજ છે, અથવા કદાચ એને નિયમ તૂટવાથી થતા ઝઘડાનો ડર છે. તો આ થઈ પૂજા. કામ તો અહીં પણ પૂરું થાય જ છે, ઘર સાફ થઈ જાય છે. હા, કામ તો થાય જ છે. પણ હવે કલ્પના કરો કે કોઈક વ્યક્તિ પોતાની ખૂબ જ પ્રિય વ્યક્તિના ચહેરા પર માત્ર એક સ્મિત લાવવા માટે કોઈ પણ નિયમ કે ટાઈમ ટેબલ વિના તેને ગમતી વાનગી બનાવે છે. આ પ્રેમ છે, આ ભક્તિ છે. બહુ જ સરસ ઉદાહરણ છે. એટલે બંનેમાં સમય અને શક્તિ વપરાય છે, પણ પાછળની ભાવના સાવ અલગ જ છે ને. હા, અને આ જ રૂમમેટવાળા ઉદાહરણને જો આપણે શ્રદ્ધા સાથે જોડીએ તો વાત વધુ સ્પષ્ટ થાય છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે શ્રદ્ધા હોવી એ બહુ મોટી વાત છે. હા, આપણે એવું જ માનીએ છીએ. પણ આ વિશ્લેષણમાં શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે પણ એક બહુ ઝીણવટભર્યો ભેદ સમજાવવામાં આવ્યો છે. શ્રદ્ધા માટે માણસના મગજને પહેલા કોઈક પ્રકારના અનુભવ કે તર્કની જરૂર પડે છે. અચ્છા, એટલે કંઈ ચમત્કાર થાય તો? બરાબર. માણસ કોઈ વસ્તુ કે વ્યક્તિ પર ભરોસો ત્યારે જ મૂકે છે જ્યારે તેણે તેનું કોઈ પરિણામ જોયું હોય. જાણે કે કોઈ ચમત્કાર થાય તો જ શ્રદ્ધા બેસે. ઓહો, એટલે શ્રદ્ધામાં પણ ક્યાંક ને ક્યાંક એક વ્યવહાર છુપાયેલો છે. જાણે કે તમે મારું કામ કર્યું એટલે મને તમારામાં શ્રદ્ધા બેસી ગઈ, એવું જ ને? બિલકુલ એવું જ. જ્યારે ભક્તિ એ શ્રદ્ધાથી પણ એક ડગલું આગળની અવસ્થા છે. ભક્તિમાં એવો જ્ઞાનપૂર્વકનો સ્નેહ છે જેમાં કોઈ પણ ગણતરી કે શરત નથી હોતી. એટલે એ નિસ્વાર્થ છે. હા, તે સ્વયંભૂ છે.
તમારે શ્રદ્ધા જાળવી રાખવા માટે કોઈ નવા ચમત્કારની જરૂર નથી પડતી. પ્રેમ વિનાની કોઈ પણ ક્રિયા, ભલે તે ગમે તેટલી શિસ્તબદ્ધ કેમ ન હોય, તે અંતે તો એક યાંત્રિક પ્રક્રિયા જ છે. સાચું કહું તો આ બધું સાંભળીને મારું મગજ ખરેખર ચક્રાવે ચડ્યું છે. કારણ કે આપણે તો એવું જ માનીને મોટા થયા છીએ કે મંદિરે જવું, આરતી કરવી, ઉપવાસ કરવા, આ બધું જ ભક્તિ છે. હા, સમાજમાં આ જ માન્યતા છે. પણ અહીં ભક્તિનું આખું મનોવિજ્ઞાન ઝલક છે. સ્ત્રોતોમાં એવું પણ છે કે આ ફિલોસોફી ભક્તિને 3 અલગ અલગ માર્ગોમાં વહેંચી નાખે છે: પ્રવાહિકા, મર્યાદા અને પુષ્ટિ. આ ત્રણેય શું છે અને માણસનું મગજ કેવી રીતે આ 3માં અટવાયેલું રહે છે? જો, આ વર્ગીકરણ ખરેખર માનવ સ્વભાવનું બહુ મોટું એક્સરે છે એમ કહી શકાય. સૌથી પહેલી છે પ્રવાહિકા ભક્તિ. આ માનવ સ્વભાવનું ડિફોલ્ટ સેટિંગ છે. ડિફોલ્ટ સેટિંગ? હા, આપણે વ્યવહારિક દુનિયામાં બધું લેવડ-દેવડથી જ કરીએ છીએ ને. તમે મને પૈસા આપો, હું તમને સામાન આપું. એટલે અજાણતા જ આપણે ભગવાન સાથે પણ આવો જ બિઝનેસ શરૂ કરી દઈએ છીએ. હો, એટલે માગણીઓ કરવાનું શરૂ કરી દઈએ. બરાબર. પ્રવાહિકા ભક્તિ એટલે એવી ભક્તિ જે દુનિયાવી ઈચ્છાઓ પૂરી કરવા, ઐશ્વર્ય મેળવવા, કોઈ રોગ મટાડવા અથવા તો પોતાના પાપ ધોવા માટે કરવામાં આવે છે. આને રજસ અને તમસ ગુણો આધારિત માનવામાં આવે છે. તેમાં પણ જોવા મળતું પેલું હસલ કલ્ચર. દાખલા તરીકે મંદિરે જઈને એવી માનતા માનવી કે જો મારું આ ડીલ ફાઇનલ થઈ જશે તો હું 11 શ્રીફળ વધેરીશ. હા, એકદમ સચોટ ઉદાહરણ. આમાં તો ભગવાન કે ભક્તિ સાથે કોઈ લેવા દેવા જ નથી. આ તો સીધી લેવડ દેવડ થઈ ગઈ. અને બીજી કઈ છે? બીજી છે મર્યાદા ભક્તિ. આ પ્રવાહિકા કરતા ઉચ્ચ કક્ષાની છે. આમાં વ્યક્તિ વેદ અને શાસ્ત્રોના નિયમોનું કડક પાલન કરે છે અને તેનો અંતિમ ઉદ્દેશ્ય મોક્ષ મેળવવાનો હોય છે. અચ્છા, એટલે આ થોડી પવિત્ર છે. હા, આ સાત્વિક છે. તેમાં દુનિયાવી વસ્તુઓનો લોભ નથી હોતો, પણ છતાંય નામ મુજબ જ તે નિયમોની મર્યાદામાં બંધાયેલી છે. અને ત્રીજી અને સૌથી સર્વોચ્ચ છે પુષ્ટિ ભક્તિ. ઓકે, આ પુષ્ટિ ભક્તિ શું છે? આ શુદ્ધ અને નિર્ગુણ પ્રેમ છે. અહીં મોક્ષની પણ કોઈ અપેક્ષા નથી હોતી. આ માત્ર ને માત્ર ભગવાનના અનુગ્રહ એટલે કે તેમની કૃપા પર જ આધારિત છે. એક મિનિટ, મારી અહીંયા થોડી ગૂંચવણ છે. હા, કહો ને. જો નિયમો જ ન હોય તો શું ભક્તિ સાવ અસ્તવ્યસ્ત અને મનસ્વી નહીં બની જાય? આપણે સમાજમાં પણ નિયમો પાડીએ છીએ કારણ કે તે શિસ્ત લાવે છે, સુરક્ષા લાવે છે. તો પછી નિયમોવાળી મર્યાદા ભક્તિને શુદ્ધ પ્રેમવાળી પુષ્ટિ ભક્તિ કરતાં નીચી કેમ ગણવામાં આવે છે? આ વાત મારા ગળે નથી ઉતરતી. હા, આ એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે જે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિને થાય. અને તેનો જવાબ આ ફિલોસોફીમાં પુરુષોત્તમના ખ્યાલ દ્વારા આપવામાં આવ્યો છે. નિયમોની જરૂર સમાજને ચલાવવા માટે પડે છે, બરાબર? હા, બરાબર. સામાન્ય યાંત્રિક બાબતોને બાંધવા માટે પડે છે. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ એટલે કે ભગવાનનું જે સર્વોચ્ચ સ્વરૂપ છે તે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમને કોઈ નિયમો કે કડક શિસ્તથી કાબૂમાં ન રાખી શકાય. એટલે કે તમે ભગવાનને કોઈ રૂલબુકથી મર્યાદિત ન કરી શકો એમને? બરાબર. જો તમે એમ માનો છો કે હું સોમવારે ઉપવાસ કરીશ એટલે ભગવાન પ્રસન્ન થઈ જ જશે, તો તમે ભગવાનને એક મશીન સમજી રહ્યા છો. જાણે કે તમે સિક્કો નાખ્યો અને સામેથી પ્રોડક્ટ બહાર આવી. હો, આ તો ખરેખર વિચારવા જેવું છે. હા, આ તો શરતી પ્રેમ થઈ ગયો. જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રેમ નિઃશરતી છે. એમાં એવી કોઈ અપેક્ષા નથી હોતી કે હું આટલા નિયમો પાડીશ તો સામે મને મોક્ષ મળશે જ. પૂર્ણ પુરુષોત્તમને માત્ર અને માત્ર શુદ્ધ સ્નેહથી જ બાંધી શકાય છે, કોઈ વિધિવિધાનથી નહીં. અદ્ભુત. એટલે કે જો પ્રેમ શરતોથી બંધાયેલો હોય, કોઈ ગણતરી પર આધારિત હોય, તો તે સાચો પ્રેમ નથી. અને આવી સોદાબાજીથી ક્યારેય સાચું આધ્યાત્મિક જોડાણ ન થઈ શકે. બિલકુલ સાચી વાત. જો શુદ્ધ પ્રેમમાં કોઈ નિયમો ન હોય અને કોઈ અપેક્ષા ન હોય, તો પછી આ ફિલસૂફી મંદિરોના ખ્યાલને કેવી રીતે જુએ છે? કારણ કે હવે આપણે આ ચર્ચાના સૌથી મુખ્ય અને કદાચ સૌથી વધુ ક્રાંતિકારી ભાગ પર આવી રહ્યા છીએ. હા, આ બહુ જ રસપ્રદ ભાગ છે. સ્ત્રોતોના આધારે પુષ્ટિમાર્ગ શા માટે સાર્વજનિક મંદિરો અને પબ્લિક ટ્રસ્ટવાળા મોટા મંદિરોનો વિરોધ કરે છે? શા માટે તે માત્ર ગૃહ સેવા એટલે કે પોતાના જ ઘરમાં થતી ગુપ્ત સેવા પર સૌથી વધુ ભાર મૂકે છે? જો, આની પાછળનું મનોવિજ્ઞાન બહુ જ ઊંડું છે. આ ફિલસૂફી બહુ સ્પષ્ટ રીતે માને છે કે સાચો પ્રેમ એ અત્યંત અંગત અને ખાનગી બાબત છે.
તેમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ એ એકદમ ખાનગી હોય છે ને, હા, એ જાહેરમાં ના થાય. બિલકુલ, તેનું ચોકમાં ઊભા રહીને જાહેરમાં પ્રદર્શન નથી થઈ શકતું. એવી જ રીતે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ પણ અત્યંત અંગત છે. જ્યારે ભક્તિનું જાહેરમાં પ્રદર્શન થાય છે અથવા જ્યારે કોઈ સાર્વજનિક મંદિરમાં જાય છે જ્યાં હજારો લોકો હોય, ત્યારે ત્યાં વિક્ષેપ એટલે કે ડિસ્ટ્રેક્શન ઊભું થાય છે. અચ્છા, પણ આ વિક્ષેપ કેવા પ્રકારનો હોય છે? શું એ માત્ર ભીડનો ઘોંઘાટ છે? માત્ર ઘોંઘાટ નહીં, પણ માનસિક વિક્ષેપ. જ્યારે તમે જાણો છો કે હજારો લોકો તમને જોઈ રહ્યા છે, ત્યારે અજાણતા જ તમારું વર્તન બદલાઈ જાય છે, તમારો અહંકાર જાગે છે. એટલે આપણે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. હા, આપણે એવું બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે આપણે કેટલા મોટા ભક્ત છીએ. આ વિક્ષેપને કારણે ભક્તની જે આંતરિક એકાગ્રતા છે, જેને તન્મયતા કહેવાય છે, તે તૂટી જાય છે. શુદ્ધ પ્રેમ માટે તન્મયતા જરૂરી છે. બરાબર. ભગવાનને કોઈ આકાશમાં બેઠેલી દૂરની શક્તિ નહીં, પણ પોતાના જ ઘરના એક સભ્ય માનીને થતી ગુપ્ત સેવા, એ જ શુદ્ધ ભક્તિ છે, એવું આ માર્ગ માને છે. આ વાતને સમજવા માટે આપણે એક વ્યવહારિક સરખામણી કરીએ. કલ્પના કરો કે પતિ પત્નીની એનિવર્સરી છે. એક વિકલ્પ એ છે કે તેઓ પોતાના જ ઘરમાં કોઈપણ જાતના દેખાડા વિના શાંતિથી એકબીજાની પસંદગીનું ડિનર બનાવે અને એકબીજા સાથે સમય વિતાવે. બહુ જ સુંદર વિકલ્પ છે. અને બીજો વિકલ્પ એ છે કે તેઓ સોશિયલ મીડિયા પર સેંકડો લાઇક્સ મેળવવા માટે, આખા શહેરને બતાવવા માટે કોઈ સૌથી મોંઘી રેસ્ટોરન્ટમાં બહુ મોટું અને ભવ્ય પ્રદર્શન કરે. હા, આજકાલ આવું બહુ જોવા મળે છે. એટલે સાચી આત્મીયતાને ખરેખર કોઈ પ્રેક્ષકોની જરૂર હોતી જ નથી. જ્યારે પ્રેક્ષકો આવે છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને ભૂલીને બીજાને પ્રભાવિત કરવા લાગી જાય છે. આ જ વાત આ ફિલસૂફીમાં બહુ સચોટ રીતે કહેવાય છે. સાર્વજનિક મંદિરો કદાચ પેલા મર્યાદા માર્ગ માટે યોગ્ય હોઈ શકે, જ્યાં માત્ર અમુક નિયમો પાળવાના છે અને સામૂહિક રીતે વિધિ કરવાની છે. પણ પુષ્ટિ માર્ગમાં, જ્યાં વાત માત્ર શુદ્ધ સ્નેહની છે, ત્યાં જો પ્રદર્શન ભળે તો તે ધીમે ધીમે દંભ બની જાય છે. દંભ એટલે કે એક પ્રકારનો દેખાડો બની જાય. હા, પ્રેમ જેટલો ગુપ્ત રહે છે, જેટલો દેખાડાથી દૂર રહે છે, તેટલો જ વધુ ગહેરો, સઘન અને શુદ્ધ બને છે. અને બીજી એક બહુ મોટી વાત એ છે કે જ્યારે સેવા સાર્વજનિક બને છે, મોટા ટ્રસ્ટ બને છે, ત્યારે તેમાં વહીવટ, પૈસા અને સત્તાનું રાજકારણ ભળી જવાની શક્યતાઓ વધી જાય છે. અરે હા, એ તો આપણે ઘણી જગ્યાએ જોઈએ જ છીએ. બરાબર ને? આ બધી વસ્તુઓ મૂળ ભાવનાને, પેલા શુદ્ધ સ્નેહને જ ખતમ કરી નાખે છે. હા, બહુ જ મોટી વાત છે. પણ અહીં મારા મનમાં એક નવો જ પ્રશ્ન ઊભો થાય છે. જો આ બધું જ અંદરની ભાવના વિશે છે, જો પ્રેમ અને ભક્તિ એ માત્ર મનની અને હૃદયની અવસ્થા જ છે, તો પછી તેમાં વપરાતું ધન ક્યાંથી આવ્યું છે? તે ભૌતિક બાબત આટલી બધી મહત્વની કેમ બની જાય છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. હા, કારણ કે આ વિશ્લેષણમાં શુદ્ધ ધનનું મહત્વ બહુ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. એવું સ્પષ્ટ કહેવાયું છે કે ગૃહ સેવા માટે વપરાતું ધન ક્યારેય અનીતિનું ન હોવું જોઈએ. જો ભક્તિ આંતરિક છે, તો બહારના પૈસાથી તેને શું ફરક પડે છે? જુઓ, આ મુદ્દો આધ્યાત્મિક મનોવિજ્ઞાનની ચરમસીમા છે. આપણે એવું માનીએ છીએ કે પૈસો એ માત્ર કાગળનો ટુકડો છે, પણ હકીકતમાં ધન એ એક ઊર્જા છે. ઊર્જા? હા, અપ્રામાણિક રીતે, ખોટા રસ્તે, લાંચ લઈને કે કોઈનું શોષણ કરીને કમાયેલું ધન ભક્તિમાં એક અદૃશ્ય નુકસાન પહોંચાડે છે. ભલે તે ધન દેખાવમાં સામાન્ય જ લાગતું હોય, તમે તેનાથી ફૂલ કે ફળ ખરીદીને લાવો, પણ તેની પાછળની જે ઊર્જા છે તે નકારાત્મક છે. ઓકે, આને આપણે પેલા ગિફ્ટવાળા ઉદાહરણ સાથે જોડી શકીએ. ધારો કે તમે કોઈના ખિસ્સામાંથી પૈસા ચોરીને તમારા પાર્ટનર માટે એક બહુ જ સુંદર અને મોંઘી ગિફ્ટ લાવો છો. હવે બહારથી જોનારને એ ગિફ્ટ બહુ સરસ લાગશે, પણ તમારી અંદર રહેલો જે અપરાધ ભાવ છે, જે ગિલ્ટ છે, તે એ સંબંધની પવિત્રતાને અંદરથી જ કોરી ખાશે. બિલકુલ. ભલે ગિફ્ટ મોંઘી હોય, પણ તેની પાછળનો ભાવ અશુદ્ધ થઈ ગયો છે. ભક્તિમાં પણ આવું જ છે, બરાબર ને? એકદમ સાચી વાત. ખોટી રીતે મેળવેલું ધન વ્યક્તિની મનોવૃત્તિને ધીમે ધીમે બગાડે છે, તેના ઈરાદાઓને દૂષિત કરે છે. શુદ્ધ હેતુ માટે સાધનો પણ શુદ્ધ હોવા જ જોઈએ. સાધ્ય અને સાધન બંનેની પવિત્રતા જરૂરી છે. એટલે બંને શુદ્ધ હોવા જોઈએ. હા,
જો તમારો ઈરાદો શુદ્ધ પ્રેમનો છે તો જે સાધન એટલે કે ધન તમે વાપરો છો તે પણ શુદ્ધ મહેનતનું જ હોવું જોઈએ. અને આ વાતને સાબિત કરવા માટે સ્ત્રોતોમાં કુંભનંદદાસજી નામના એક ભક્તનું બહુ જ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી દાખલો આપવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે તેઓ આર્થિક રીતે અત્યંત ગરીબ હતા. એમના ઘરમાં કદાચ 2 ટંક પૂરતું જમવાનું પણ નહોતું હોતું. હા, સાચી વાત છે. એમના કપડાં ફાટેલા હતા, છતાં તેમણે શુદ્ધ ગૃહસેવા કરી હતી. હા, કુંભનદાસજીની વાર્તા એ શુદ્ધ ભક્તિનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે મોટા મોટા રાજાઓ અને ધનવાન લોકો તેમની પાસે આવતા અને તેમને અઢળક સંપત્તિ, સોના મોહરો અને સુખ સુવિધાઓ આપવાની ઓફર કરતા. અરે વાહ! જો કુંભનદાસજીએ ધાર્યું હોત તો એ પૈસાથી તેઓ ભગવાન માટે બહુ મોટું મંદિર બનાવી શક્યા હોત, સોનાના આભૂષણો બનાવી શક્યા હોત, પણ તેમણે એ તમામ ભેટોનો અસ્વીકાર કર્યો. શા માટે? એ પૈસા વાપરીને તો તેઓ પોતાની ભક્તિને વધુ સારી રીતે પ્રદર્શિત કરી શક્યા હોત ને? ના, કારણ કે તેઓ જાણતા હતા કે અન્ય કોઈનું ધન ભલે તે ગમે તેટલું મોટું કેમ ન હોય, જો તે પોતાની શુદ્ધ મહેનતનું નથી તો તે તેમની ગુપ્ત અને શુદ્ધ ભક્તિમાં વિક્ષેપ જ ઊભો કરશે. અચ્છા, એટલે પાછો એ જ વિક્ષેપ. હા, કુંભનદાસજીનું ઉદાહરણ એ વાતનું પ્રમાણ છે કે સેવા એ બતાવવાની વસ્તુ નથી કે તમે તેમાં કેટલો ખર્ચ કર્યો છે અથવા તમે ભગવાનને કેટલા મોંઘા ઘરેણાં પહેરાવ્યા છે. સેવા એ સંપૂર્ણ આત્મસમર્પણ છે. બરાબર. તેમાં ભવ્યતા કરતાં ભાવનાનું મહત્વ અનંત ગણું વધારે છે. જો તમારી પાસે શુદ્ધ અને નીતિથી કમાયેલું થોડુંક જ ધન છે અને તમે એનાથી જ પ્રેમપૂર્વક પોતાના ઘરમાં સેવા કરો છો તો તે અનીતિથી કમાયેલા કરોડો રૂપિયાના વૈભવ કરતાં અનેક ગણી શ્રેષ્ઠ છે. સાચું કહું તો આ આખી ચર્ચા ખરેખર આપણને અંદરથી હચમચાવી દે અને ઊંડો વિચાર કરતા કરી દે તેવી છે. આપણે આજે જે વિશ્લેષણમાંથી પસાર થયા છીએ તે માત્ર કોઈ એક પ્રાચીન સંપ્રદાય કે ફિલોસોફીની વાત નથી. ના, જરાય નહીં. આ તો માનવ મનોવિજ્ઞાન અને આપણા છુપા ઈરાદાઓનું બહુ મોટું અને કઠોર વિશ્લેષણ છે. જો આપણે આખી ચર્ચાનો નિચોડ કાઢીએ તો આ ફિલોસોફી આપણને શીખવે છે કે સૌથી ઉચ્ચ કક્ષાનું જોડાણ એ જ છે જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, હા, જેમાં કોઈ દેખાડો ન હોય અને જે માત્ર ને માત્ર શુદ્ધ સ્નેહથી પ્રેરિત હોય. અને જુઓ, આ જ્ઞાનની સૌથી મોટી ઉપયોગિતા એ છે કે તે આપણને આપણા પોતાના જીવનના હેતુઓ ચકાસવા માટે એક અરીસો પૂરો પાડે છે. આ ચર્ચા આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણે રોજબરોજ જે પણ કાર્યો કરીએ છીએ, પછી તે આપણી નોકરી હોય, આપણા પરિવારના સંબંધ હોય કે આપણી સામાજિક જવાબદારીઓ હોય. હા, આપણે કેમ કરીએ છીએ એ વિચારવું પડે. બરાબર. તે કાર્યો આપણે શા માટે કરીએ છીએ? શું તે કાર્યો માત્ર ડરના કારણે, કોઈ નિયમોના દબાણ હેઠળ કે માત્ર એક ફરજ સમજીને કરીએ છીએ? શું તે કાર્યો માત્ર લોકોનો સ્વીકાર મેળવવા અને સમાજમાં સારું દેખાવા માટે છે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. કે પછી ખરેખર કોઈ સાચા પ્રેમ અને આંતરિક આનંદથી પ્રેરાઈને કરીએ છીએ? પૂજા અને ભક્તિ વચ્ચેનો જે આ તફાવત છે તે માત્ર ધર્મસ્થળો પૂરતો સીમિત નથી, તે આપણા અસ્તિત્વના દરેક પાસાને લાગુ પડે છે. સાચી વાત છે. આ એક બહુ જ ઊંડો વિચાર છે અને એટલે જ આજે જ્યારે આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક એવો પ્રશ્ન મનમાં ગુંજ્યા કરે છે જે કદાચ કોઈને પણ લાંબા સમય સુધી વિચારતા કરી દેશે. કયો પ્રશ્ન? આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કેવી રીતે આપણે બધું જ દ્રશ્યમાન, મોટું અને ભવ્ય જોવા ટેવાયેલા છીએ. પણ આ ફિલસૂફી આપણને સ્પષ્ટ કહે છે કે સૌથી ઊંડી, સૌથી પવિત્ર વસ્તુઓ હંમેશા અદૃશ્ય અને ગુપ્ત હોય છે. તો મારો અંતિમ વિચાર એ જ છે કે જો માનવ જીવનની સૌથી પવિત્ર, સૌથી શુદ્ધ અને સૌથી અર્થપૂર્ણ ક્રિયાઓ એ જ છે જે ક્યારે કોઈ જોતું નથી, જેને કોઈ પ્રેક્ષકોની જરૂર નથી, હા, તો પછી આપણે વિચારવું રહ્યું કે આપણા રોજના જીવનનો કેટલો મોટો હિસ્સો માત્ર આજના આધુનિક સમાજરૂપી સાર્વજનિક મંદિરો એટલે કે આપણું સોશિયલ મીડિયા, આપણું સ્ટેટસ અને લોકો શું કહેશે તે ડર, તેમાં અન્ય લોકોને પ્રભાવિત કરવાના અને ખોટી મંજૂરી મેળવવાના દેખાડા પાછળ જ વેડફાઈ રહ્યો છે. ખરેખર શુદ્ધતા દેખાડામાં છે કે ગુપ્તતામાં? આ પ્રશ્ન સાથે આપણે આજની આ રોમાંચક સફર અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું